સુલખમાં બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેનાથી વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો પર્દાફાશ થયો છે। વલસાડ એસઓજી પોલીસે 3.61 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે તો એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મોહમ્મદ હસીબ સાહિર કાઝી નામનો આરોપી નશાનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે અંદાજે 2.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા પ્રિયંક આપી રહ્યા છે ફોન લાઈન પર। પ્રિયંક, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, વલસાડના ભાંગડવાડા ગામમાં ચાલતા નશીલા રેકેટનો મોટો પર્દાફાશ થયો છે અને ગાંજાનો જથ્થો પણ મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે જાણકારી? जी पुलिस ने एक माहिती ए प्रकारे मળી હતી કે ગાંજો જે પ્રકારે વલસાડની અંદર આવી રહ્યો છે અને કઈ રીતે એને રીડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો છે તો પોલીસે મોહમ્મદ હસીબ સાહિર અને ચાહત કાસી પાસેથી 3.617 કિલો ગાંજો કબજે કર્યો છે। મહત્વની બાબત એ છે કે 3 કિલોની ઉપરનો આ ગાંજો તેઓ લાવ્યા બાદ બીજાને રીડિસ્ટ્રીબ્યુટ કરતા હતા અને જે પ્રમાણે 36,000નો ગાંજો અને અન્ય ગાંજાના વેચાણની કિંમત 1,69,000 જેટલી થાય છે। આમ 2,16,000નો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે અને વધુ વિગત આ સંદર્ભમાં પોલીસ મેળવી રહી છે। મહત્વની બાબત એ પણ છે કે આનો સપ્લાયર કોણ છે। એક આરોપીની ધરપકડ, એકને વોન્ટેડ અને આ સંદર્ભમાં 2.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પરંતુ ડિસ્ટ્રીબ્યુશન અને રીડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયું છે જી પ્રિયંક, જોડાયા તે બદલ આભાર।